હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, દર બુધવારે મળતી મ્યુનિસિપલ કમિશનરની રિવ્યુ બેઠક આ બુધવારે પણ મળી હતી અને તેમાં મુખ્યત્વે શહેરની સમસ્યા અને નાગરિકોને સુખાકારી માટેની ચર્ચા થઈ હતી. શરૂઆત થઈ હતી પોટહોલ્સ એટલે કે વરસાદના કારણે રોડ પર ખાડા માટેની, અને ખાડા પૂરવા માટે કમિશનર સાહેબે તાકીદ કરી હતી કે ઝડપથી જેટલી શક્ય હોય તેટલી ઝડપથી ખાડા પૂરવાનું શરૂ કરો, જેના કારણે નાગરિકોને કોઈ પણ જાતની તકલીફ ન થાય. ડેપ્યુટી કમિશનર નિલેશભાઈ પટેલના ઝોનમાં થોડીક આ બાબતે બેદરકારી દેખાઈ હતી ને ફરિયાદો વધી હતી. તેથી ડેપ્યુટી કમિશનર નિલેશ પટેલને પૂછતા તેમણે એમ કહ્યું હતું કે અમને સમયસર માલની ગાડીઓ મળતી નથી, તેના કારણે ખાડા પૂરવામાં વિલંબ થઈ રહ્યો છે. તેની સામે એડિશનલ ઇજનેર પ્રણવ શાહે એમ કહ્યું હતું કે સાહેબ જેટલી પણ ગાડી માંગે છે તેટલી આપવામાં આવી રહી છે. ઇવન એક કે બે ગાડી મળે તો પણ અમે બપોરે પણ કે રાત્રે પણ પ્લાન્ટ ચલાવીને ગાડી પર માલ સપ્લાય કરીએ છીએ, ગાડી પહોંચાડીએ છીએ. તેથી કમિશનરે નિલેશ પટેલને ખખડાવતા કહ્યું હતું કે આવી રીતે આડેધડ જવાબ ના આપો, થોડાક સિન્સિયર થાવ અને પૂર તપાસ થયા પછી જવાબ આપો. આ જ પ્રોબ્લેમ દક્ષિણ ઝોનમાં પણ જોવા મળ્યો હતો. દક્ષિણ ઝોનના એડિશનલ એન્જિનિયર હિમાંશુ મહેતાએ એમ કહ્યું હતું કે સાહેબ આ બધી જ્યાં પણ રોડ તૂટ્યા છે તે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં છે, તેના કારણે આપણે ખાડા પૂર્યા નથી. કમિશનર સાહેબે એમ કહ્યું કે ડિફેક્ટ લાયબિલિટીમાં હોય, ખાડા પડ્યા હોય તો કમિશનરને હેવી પેનલ્ટી કરો, પરંતુ ખાડા પૂરવા માટે પ્રતીક્ષા ના કરો અને ઝડપથી ખાડા પૂરવાનું શરૂ કરો. અમદાવાદ શહેરની ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા બાબતે પણ ચર્ચા થઈ હતી. ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલે તે બાબતે પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા થોડા સમય પહેલા જે સર્ક્યુલર કરવામાં આવ્યો હતો કે જે ખાનગી મિલકતના માલિકો પાર્કિંગ પ્રોવાઈડ કરશે વિના મૂલ્યે તેમનું પ્રોપર્ટી ટેક્સ લેવામાં નહીં આવે, તે બાબતે ચર્ચા થઈ હતી. અને મીડિયામાં થોડા સમય પહેલા મીડિયામાં સમાચાર છપાઈ દે કે આ સર્ક્યુલર ફેલ ગયો છે, કોર્પોરેશનને કોઈ પણ મિલકત મળી નથી. તે બાબતે રિદ્ધેશ રાવલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સાહેબ આ બાબતે મેં રેડિયો મિર્ચીમાં પણ સ્પીચ આપી છે અને પ્રેસ પણ કરવાનું કે ઘણી બધી મિલકતો આપણી સાથે જોડાઈ છે, ખાનગી મિલકતો, અને અમદાવાદ પાર્કિંગમાં તેનો સમાવેશ પણ કરવામાં આવશે. જંકશન ડેવલપમેન્ટ બાબતે પણ ચર્ચા કરી હતી ને સાથે સાથે કારગિલ પર જે કેપ્સ્યુલ ટ્રાફિક ડિઝાઇન કરી છે તે સક્સેસ ગઈ હોય તો તેની પ્રેસ નોટ જાહેર કરો તેમ કમિશનરે જણાવ્યું હતું. થર્મોપ્લાસ્ટ માટે કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે દર 3 મહિને થર્મોપ્લાસ્ટ લગાવો જેથી તેનો કલર નીકળી ન જાય અને નાગરિકોને વાહન ચાલકોને તકલીફ ન થાય. સ્વચ્છતા મામલે ચર્ચા કરતા કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે ભીના અને સૂકા કચરા માટે યોગ્ય મેપિંગ કરો અને નવી ટીપી જ્યાં પાડો ત્યાં ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગમાં સોલિડ વેસ્ટનો પણ સમાવેશ કરો જેથી કચરા નિકાલની સમસ્યામાં કોઈ તકલીફ ન રહે. ત્યારબાદ આજે સાહેબ બજેટના કામો અંગેની પ્રેઝન્ટેશન કર્યું, જેમાં ₹25 કરોડથી વધુ અને 25 કરોડથી ઓછાના કામોની ચર્ચા કરી હતી. તો પ્રેઝન્ટેશન દરમિયાન કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે કેટલી સરકારી સ્કીમોમાંથી આપણને ગ્રાન્ટ મળી શકે છે કે જેનો ઉપયોગ આપણે પછી સારા કામોમાં કરી શકીએ, જનહિતના કામોમાં કરી શકીએ. તેના જવાબમાં ચીફ એકાઉન્ટન્ટ અમીશભાઈ શાહે જણાવ્યું હતું કે એક તો ફોરેસ્ટ વિભાગમાંથી મળે છે આપણને ગ્રાન્ટ, જેનો ઉપયોગ આપણે બગીચા ડેવલપમેન્ટ માટે કે ગ્રીનરી માટે કરી શકીએ છીએ. આ ઉપરાંત આર્ટ ગેલેરી, સોલર સિસ્ટમ, EV ચાર્જિંગ, વેજીટેબલ માર્કેટ, આઇકોનિક રોડ, ધાર્મિક સંસ્થા ડેવલપમેન્ટ વગેરે માટે પણ ગ્રાન્ટ મળે છે. ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે જો આ બધી ગ્રાન્ટ મળતી હોય તો તેનો પૂર્ણ ઉપયોગ કરો. જે વેજીટેબલ માર્કેટ કે જે આઇકોનિક રોડ આપણે બનાવી ચૂક્યા છે તેનો પણ પ્રોજેક્ટ DPR મોકલો અને તેની ગ્રાન્ટ આપણે મેળવી લો તો જેથી કોર્પોરેશનને બીજા વિકાસના કામોમાં તકલીફ ના થાય. કમિશનર સાહેબે તમામ ડિપાર્ટમેન્ટ જે જનહિતને માટે જરૂરી છે તેમાં CCTV, સ્માર્ટ સિટી મોડ્યુલ, ટ્રાફિક, વોટર પ્રોજેક્ટ, વોટર સ્કાડા, ડ્રેનેજ સ્કાડા, આ તમામ માટે એક 4 માળનું બિલ્ડિંગ એક જ જગ્યાએ ઇન્ટિગ્રેટેડ બિલ્ડિંગ બનાવવા માટે પણ જણાવ્યું હતું કે તમામ એક જ જગ્યાએ હશે કમાન્ડ સેન્ટર. આ કમાન્ડ સેન્ટરમાં તમામ ડિપાર્ટમેન્ટ હશે તો ત્યાં મિટિંગ કરવી પણ સરળ બનશે અને પ્રજાના કામો પણ ઝડપથી થશે. નેગેટિવ ન્યૂઝમાં ખાસ તો કોટ વિસ્તારમાં વરસાદ દરમિયાન જે મિલકતો પડી ગઈ છે તે બાબતે કમિશનર સાહેબે
ટકોર કરતા એમ કહ્યું હતું કે મધ્ય ઝોનમાં જે જગ્યાએ મહાનુભાવો એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ કે સુભાષચંદ્ર બોઝ છે કે અન્ય કોઈ પણ મહાનુભાવો રહ્યા હોય તેવી મિલકતોની ઓળખ કરો, તેની જાળવણી કરો અને આવી મિલકતોને નુકસાન ન થાય તે બાબતે ધ્યાન રાખો, તેને ફરીથી ડેવલપ કરો. દક્ષિણ ઝોનમાં વરસાદમાં પાણીનો તો નિકાલ થઈ ગયો હતો, પરંતુ ગટરનું ઢાંકણું બદલવામાં 7 દિવસ લાગ્યા હતા. તેથી કમિશનર સાહેબે એડિશનલને એમ કહ્યું હતું કે આ જે પણ ડેપ્યુટી ઇજનેર છે તમારા વોર્ડનો તેને શોકોઝ આપો, તેનો ખુલાસો માંગો કે 7 દિવસ માટે શા માટે ઢાંકણું બદલાયું નથી. ખાસ તો પૂર્વ કમિશનર એમ થેન્નાસન સાહેબે જે સિટી એન્ટ્રી બનાવવા માટે ₹30 કરોડ ફાળવ્યા હતા બજેટ, તેની પર કમિશનર સાહેબે ચેકો મૂક્યો છે. આ બહુ મોટા સમાચાર છે મહત્વના કે પૂર્વ કમિશનરના નિર્ણયને રદ કરીને કમિશનર સાહેબે વર્તમાન કમિશનરે એમ કહ્યું હતું કે ₹30 કરોડ ખર્ચ કરવાની જરૂર નથી. તેના બદલે આપણે દરેક સિટી એન્ટ્રી પર આપણે હરિયાળ વૃક્ષારોપણ કરીને તેને ગ્રીનરી એ કરીશું, જેના કારણે આકર્ષક બને, સિટી એન્ટ્રી આકર્ષક બને. અને નવી ટીપી શરૂ કરો તે ઇન્ટિગ્રેટેડ કરો કે જેથી કોઈ પણ સમસ્યા રહે નહીં. કોઈ પણ સિંગલ ફાઇલ આવશે પાણીની, ડ્રેનેજની કે લાઇટની તો તેની ફાઇલ હું મંજૂર કરીશ નહીં. આ ઉપરાંત કેટલીક જગ્યાએ પેવર બ્લોકને પણ નુકસાન થઈ રહ્યું છે. તેથી કમિશનર સાહેબે એવી સૂચના આપી હતી કે જે પણ જગ્યાએ આવા નુકસાન થાય છે તો જે પણ એજન્સીઓ છે અંડરગ્રાઉન્ડ યુટિલિટીની તેમની પાસેથી તેમનું 1 વર્ષનું કાર્યક્રમ લઈ લો. 1 વર્ષ દરમિયાન શું કરવાના છે, લાઇટ છે, મોબાઈલ કંપનીઓ છે, ગેસ એજન્સી છે, અને તેમની પાસેથી 1 વર્ષનું ટોટલ શેડ્યુલ લઈ લો અને શેડ્યુલ મુજબ જ તેમની પાસે કામ કરાવવાનું. ત્યારબાદ જ આપણે કામ કરીએ તો આ રીતે તૂટશે નહીં. આ ઉપરાંત બગીચા વિભાગને મિશન 5 મિલિયન ટ્રીઝ માર્ગને પણ કમિશનર સાહેબે કહ્યું હતું કે જ્યાં જ્યાં વૃક્ષારોપણ થયું છે ત્યાં તપાસ કરો. કોઈ જગ્યાએ વરસાદના કારણે વધારે પાણી ભરાઈ ગયા હોય તો તે દૂર કરો અને વૃક્ષ તૂટી ગયા હોય, નમી ના ગયા હોય તેનું પણ ખ્યાલ રાખતા રહેજો. એકંદરે મીટિંગ શાંત રહી હતી. બીજી કોઈ લાંબી ચર્ચા થઈ નથી. પોર્ટલ્સને એના માટે થોડી ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ કમિશનર સાહેબે કોઈની સામે આ વખતે કોરડો વીજ્યો ન હતો તેમ માની શકાય છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ.